આજે આપણે બનાવીશું ફ્રૂટ સલાડ. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. બનાવવા માટે આપણે અહીંયા દૂધ લીધું છે, થોડા ફ્રૂટ લઈ લીધા છે, દ્રાક્ષ હજી બાકી છે, કાજુ બદામ, દ્રાક્ષ, કસ્ટર્ડ પાવડર, લીલી દ્રાક્ષ બાકી છે. તો આપણે સૌથી પહેલાં તો દૂધ ગરમ થવા મૂકી દઈશું. તો મેં ચૂલો સળગાવી દીધો છે અને તેની ઉપર આપણે આ લોયું રાખી દઈશું. શેરનો કળશો છે આ. તો મેં અહીંયા આવા 4 કળશા દૂધ ઉમેર્યું છે. તો 2 લીટર છે આપણે આ દૂધ, અને આ દૂધને આપણે ગરમ થવા દેવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે ચીકુ લેવાના છે અને છાલ કાઢી અને ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે. તો મેં ચીકુની છાલ કાઢી લીધી છે. તો વચ્ચેથી 2 ભાગ કરી અને આ 2ને કાઢી લઈશું આપણે. અને ચીકુને હંમેશા તમે આવી રીતના કટ કરશો ને તો તમારે જલ્દી થઈ જાય. આપણે આવી રીતના ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે ચીકુનું પહેલાં તો. તો દૂધને આપણે થોડી વારે હલાવતું જવાનું છે અને ઘટ્ટ થવા દેવાનું છે. તો આપણે આ દૂધને 2 થી 3 ઉભરા આવવા દેવાના છે. આમ તળે હલાવતું રહેવાનું જેથી કરીને દૂધ ચોંટી ન જાય. થોડું દૂધ આપણે આ વાટકીમાં લઈ લઈશું. તો આપણે 2 લીટર જેટલું દૂધ છે, તો આપણે 3 ચમચી ઉપર આપણે આ કસ્ટર્ડ પાવડર નાખવાનો છે. અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. તો આપણે આ સરસ રીતે પાવડર મિક્સ થઈ ગયો છે. તો ગરમ થઈ રહ્યું છે ને જે દૂધ, તેમાં આપણે આ કસ્ટર્ડ પાવડરવાળું દૂધ ઉમેરી દેવાનું છે. તો આપણે આ થોડું થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. અને ચૂલા ઉપર તાપસીને એકદમ ધીમો જ કરી નાખવાનો છે, નહીંતર ચોંટી જશે બધુંય. બસોથી 250 ગ્રામ જેટલી ખાંડ છે તે ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. જો આપણે સરસ એવું ઘટ્ટ થઈ ગયું છે.
અને ખાંડ પણ ઓગળી ગઈ છે. ખબર નહોતી કે પહેલી જ વારમાં આટલો પરફેક્ટ ફ્રૂટ સલાડ બનશે. તો આપણે થોડું ફ્રૂટ સુધાર્યું હતું અને દૂધને ઉભરો આવવા લાગ્યો હતો. તો થયું કે પહેલાં દૂધ જ સરસ રીતે ગરમ કરી નાખીએ અને તેને ઠરવા માટે રાખી દઈએ, પછી ફ્રૂટ બધું સુધારીએ. તો હવે આ પરફેક્ટ દૂધ આપણું આ બનીને રેડી થઈ ગયું છે ફ્રૂટ સલાડ માટે. તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને ઠરવા દઈશું. થોડું ઠરશે ને એટલે હજી ઘટ્ટ થશે. તો હવે આપણે જે ફ્રૂટ સુધારવાના છે તે સુધારી નાખીએ. જેમ ઝીણું કટિંગ કરશો ને તેમ વધારે મજા આવશે ખાવાની. તો આપણે ચીકુ, સફરજન, કેળા, પપૈયું, દાડમ સુધારી લીધું છે. દ્રાક્ષ બાકી છે. જ્યારે આવશે ત્યારે આપણે નાખી દઈશું. અને આપણે આ દૂધ પણ જો ઠરે ને એમ ઘટ્ટ થાય આ દૂધ જો. તો આપણે આ જે ફ્રૂટ છે ને સુધારેલા તે ઉમેરી દેવાના છે. તેની સાથે આપણે કાજુ, બદામ અને સૂકી દ્રાક્ષ નાખવાનું છે. તો આપણે ફ્રૂટ્સ બધા મિક્સ થઈ ગયા છે. તો તેમાં આપણે આ કાજુ બદામ છે તે ઉમેરી દઈશું. અને તેની સાથે આપણે આ જે 1 કલાક અગાઉ મેં આ દ્રાક્ષ પલાળી દીધી હતી તે પણ ઉમેરી દઈશું. તો હવે આપણે આ ફ્રૂટ સલાડને ઠંડો થવા રાખી દઈશું. આપણે સલાડ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે અને ધરાક પણ લાવી નાખી છે. તો આપણે આ ધરાક પણ ઉમેરી દઈશું. આપણે કટિંગ કરીને ધરાક નથી ઉમેરવાની, કારણ કે કટિંગ કરેલી ધરાક હોય ને તે ખાટી જ હોય, દૂધમાં ન નખાય એટલા માટે. તો હવે આપણે આ સલાડને આપણે સર્વ કરીશું. તેની માટે મેં અહીંયા વાટક્યું લઈ લીધી છે. તો મસ્ત મજાનો આપણો ફ્રૂટ સલાડ રેડી છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.